આપણા મુંબઈવાળા બાબુભાઈ છે, એમના મિત્ર દિનેશભાઈનો ઘણીવાર ગુરુજી વાત કરતા હોય છે, ઇતર સંપ્રદાયમાં જોડાયેલા છે. પણ જ્યારે એમને ગુરુજીનો ભેટો થયો છે અને ગુરુજીની પધરામણીથી, ત્યારે ગુરુજી જોડે એક વસ્તુ માગે છે. ગુરુજીને પ્રાર્થના કરે છે કે તમે મને એક વચન આપો. ત્યારે ગુરુજી કહે છે પહેલાં તમે વચન કહો. ત્યારે કહે છે તમારી પાસે છે ને એ વસ્તુ મારે જોઈએ છીએ. તો ગુરુજી કહે છે, સ્વામીશ્રી તરત કીધું કે હા અમે જરૂર આપીશું. ત્યારે એમણે એ જ માગણી કરી કે આપની જ્યારથી દર્શન થયા છે અને વાતો સાંભળી છે, ત્યારથી આ જીવાત્માનો મોક્ષ જે છે ને એ થવો બહુ અઘરો છે. અને અનાદિકાળથી જીવાત્મા માયામાં ફસાતો આવ્યો છે અને એનાથી હું થાકી ગયો છું. હવે કેવળ કૃપા કરીને તમે વર્તમાન ધરાઈને મારા માથેથી આ અનંત જન્મના પાપ માત્ર જે ચડ્યા છે ને, જે બોજો છે ને, એને ટાળી નાખો અને મારું કલ્યાણ કરો. મને વિશ્વાસ છે કે તમે કરી શકશો. ઇતર સંપ્રદાયના છે પણ જેણે ગુરુજીનો લાભ લીધો છે ને, એને અંદરથી વિશ્વાસ છે કે આ દિવ્ય પુરુષનો સ્પર્શ થઈ જશે ને, મારા પાપ માત્ર બળી જશે અને મારો છેલ્લો જન્મ થઈ જશે. એવો વિશ્વાસ જે દિવસે આપણને આવે ને ત્યારે કામ થાય.